નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષય માટેના વિભાગ બી માટેના જેટલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કહી શકાય જે તમારી બોર્ડ પરીક્ષામાં ખાસ પૂછાયા છે તે આજના આ વિડીયોમાં જોવાના છીએ. તો ખાસ વિડીયોમાં અંત સુધી જોડાયા રહો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દીધો, કારણ કે આપણી આ યુટ્યુબ ચેનલને 95% લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રશ્ન 1, ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં મહિલા અને પુરુષનું પ્રમાણ જણાવો. તો કે મહિલાનું પ્રમાણ કેટલું? તો કે 48.49% અને પુરુષનું પ્રમાણ 51.51% છે. પ્રશ્ન 2 છે કે ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે? તો કે સૌથી વધુ કેરળમાં. અને કેટલું? તો કે 1084. પ્રશ્ન નંબર 3 છે કે ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછું લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં? તો કે કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવમાં 618 છે. પ્રશ્ન 4, સંસ્કૃતિ એટલે શું? તો કે સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ. ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. આગળ વધીએ. પ્રશ્ન નંબર 5 છે કે લોક સંસ્કૃતિના અંગો કયા કયા છે? તો કે લોકજીવન, લોકકલા અને કસબ. કયા કયા? તો કે લોકજીવન, લોકકલા અને કસબ એ લોક સંસ્કૃતિના 3 અંગો છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 6 કે ખ્રિસ્તી ધર્મના મુખ્ય સિદ્ધાંતો જણાવો. તો ખ્રિસ્તી ધર્મના મુખ્ય સિદ્ધાંતો કયા કયા? તો કે ઈશ્વરના પુત્ર અને સંદેશા વ્યવહાર તરીકે ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા રાખવી. બીજું છે સેવા. અને ત્રીજું છે પડોશી પ્રત્યે પ્રેમ અને સહિષ્ણુતા રાખવી. પ્રશ્ન 7 છે કે શીખ ધર્મના 5 ક કોને કહે છે? ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ઘણીવાર બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. તો કે શીખ ધર્મના 5 કયા ક? તો કે કેસ, કંથો, કડું, કચ્છ અને કિરપાણનો સમાવેશ થાય છે. આ 5 મુખ્ય ક છે, તો જરૂરથી યાદ રાખવાના છે. પ્રશ્ન 8, અનુસૂચિત જાતિ એટલે શું? તો કે અનુસૂચિત જાતિ એ કોઈ એક જાતિ કે જ્ઞાતિ માટે પ્રયોજાતું નામ નથી, પરંતુ કેટલીક જ્ઞાતિઓને તેમના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાતપણાને કારણે એક જૂથમાં એકઠી કરીને જે વર્ગ હેઠળ અનુસૂચિત મૂકી તે વર્ગને અપાયેલું સમૂહવાચી નામ છે. અનુસૂચિત જાતિની વ્યાખ્યા આપો. તો કે અનુસૂચિત જાતિની વ્યાખ્યા તમને કહે તો તમારે લખવાનું કે બંધારણની કલમ 342 ક માં રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડેલ સૂચિમાં જેનો સમાવેશ થયો છે તે જાતિઓને અનુસૂચિત જાતિ કહેવાય છે. આગળ વધીએ તે પહેલાં વિદ્યાર્થી મિત્રો જણાવી દો કે જો તમારે આ સંપૂર્ણ પ્રશ્નોની લિસ્ટ વાંચવી હોય, તમારે આ બધા પ્રશ્નોને પાકા કરવા હોય તો આપણી ટેલિગ્રામમાં તમને આની PDF મળી જશે, તો ટેલિગ્રામમાં જોડાવાનું ભૂલશો નહીં. ટેલિગ્રામની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. આ સાથે જ જેટલા પણ આપણે સમાજશાસ્ત્રના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો કહી શકાય તેની પણ લિંક આપી દઈશ, તો તમે એ વિડીયોને પણ જોવાનું ભૂલશો નહીં, કારણ કે તમારે પૂરેપૂરા ગુણ મેળવવાના છે. પ્રશ્ન 10ની વાત કરીએ તો કે પછાતપણાનો અર્થ આપો. તો કે પછાતપણામાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગોનો સમાવેશ થાય છે. સશક્તિકરણ શબ્દનો ઉદ્ભવ ક્યારે થયો? તો કે સશક્તિકરણ એટલે એમ્પાવરમેન્ટ. આ શબ્દનો ઉદ્ભવ 1970ના દાયકામાં લેટિન અમેરિકાના શિક્ષણ અંગેની ચર્ચામાં થયો હોવાનું ઇવલિન હેસ્ટે નોંધે છે. આગળ વાત કરીએ. પ્રશ્ન નંબર 12 છે કે લિંગ પ્રમાણ એટલે શું? કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે તે પ્રમાણ દર્શાવે તેને શું કહેવામાં આવે? તો કે તેને લિંગ પ્રમાણ કહેવામાં આવે છે. પ્રશ્ન 13, ફેક્ટરી એક્ટ ક્યારે ઘડાયો હતો? તો કે ફેક્ટરી એક્ટ હતો તે 1948માં ઘડાયો છે. સેવાનું પૂરું નામ? તો કે સેલ્ફ એમ્પ્લોયડ વુમેન એસોસિએશન. પછી છે પ્રશ્ન નંબર 15 કે સાંસ્કૃતિક પરિવર્તનના મુખ્ય સ્ત્રોત કયા છે? તો કે ધર્મ, સાહિત્ય, કલા વગેરે સાંસ્કૃતિક પરિવર્તનના મુખ્ય સ્ત્રોત છે. પ્રશ્ન નંબર 16 છે કે ભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો કે ભૌતિક સંસ્કૃતિમાં ફર્નિચર, યંત્રો, મકાનો વગેરે બાબતોનો સમાવેશ થાય છે. અભૌતિકમાં પૂછે તો કે ચિત્રકલા, નૃત્યકલા, જ્ઞાન, ભાષા વગેરે બાબતોનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 18 છે કે ઉદારીકરણની શરૂઆત ભારતમાં કઈ સાલથી થઈ હતી? તો ઉદારીકરણની શરૂઆત 1991થી થઈ હતી. પ્રશ્ન 19, ગુજરાતીમાં સંચાર માટે અન્ય કયો શબ્દ પ્રયોજવામાં આવે છે? તો સંચાર માટે બીજો કયો શબ્દ પ્રયોજવામાં આવે? તો કે સંદેશા વ્યવહાર, સંચાર, પ્રત્યાયન વગેરે શબ્દો પ્રયોજવામાં આવે છે. પ્રશ્ન 20ની વાત કરીએ તો વિશ્વમાં સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસનો પ્રારંભ ક્યારે, કોણે અને ક્યારે કર્યો હતો? તો તેમાં તમારે લખવાનું કે પ્રિન્ટિંગ પ્રેસનો પ્રારંભ જર્મનીના ગુટેનબર્ગે ઈસવીસન 1440માં કર્યો હતો. પ્રશ્ન 21, ભારતમાં ખાનગી રેડિયો પ્રસારણ સેવા ક્યારથી શરૂ કરવામાં આવી? તો કે ભારતમાં ખાનગી રેડિયો પ્રસારણ સેવા ઈસવીસન 1923માં મુંબઈથી શરૂ કરવામાં આવી હતી. WWWનું પૂરું નામ? તો કે વર્લ્ડ વાઇડ વેબ. પ્રશ્ન 23, PTIનું પૂરું નામ? તો કે પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા.
પ્રશ્ન નંબર 24 છે કે સુધારાવાદી સામાજિક આંદોલન એટલે શું? તો કે જેના પ્રત્યે સમાજના મોટા ભાગના લોકો ઉદાસીન હોય તેવી સમસ્યાઓ પ્રત્યે જનમત કરવાના આંદોલન સુધારાવાદી સામાજિક આંદોલન કહે છે. વિદ્યાર્થી મિત્રો, જે તમારે ટૂંકા નામ હોય છે ને તેમને તો ખાસ પાકા કરી દેવાના કે WWWનું પૂરું નામ શું છે, કે PTIનું પૂરું નામ શું છે, એવા જે પૂરું નામ પૂછવાવાળા પ્રશ્નો પણ ઘણીવાર પૂછાતા હોય તો દરેક પ્રશ્નને એવા વાંચી લેવા. વિરોધાત્મક સામાજિક આંદોલન એટલે શું? તો કે જ્યારે સમાજમાં પરંપરાગત વ્યવસ્થાને દૂર કરીને નવી વ્યવસ્થા પ્રસ્થાપિત કરવામાં આવે અને લોકોને પસંદ ન પડે ત્યારે જે પ્રકારના આંદોલન થાય છે તેને વિરોધાત્મક આંદોલન કહેવામાં આવે છે. તો સામાન્ય રીતે આ પ્રશ્નને આપણે સમજવું હોય તો એવું કહી શકાય કે જ્યારે સમાજમાં પરંપરાગત વ્યવસ્થા દૂર કરીને કોઈ નવી વ્યવસ્થા આપણે લાવીએ અને તે સમાજના લોકોને પસંદ ના આવે તો તેને શું કહે? તેના માટે જે આંદોલન કરવામાં આવે તેને જ વિરોધાત્મક આંદોલન કહે છે. પ્રશ્ન 26 છે કે આંદોલનનો ઉદ્દેશ જણાવો. આંદોલનનો ઉદ્દેશ પ્રવર્તમાન સમાજ વ્યવસ્થામાં ફેરફાર કરવાનો છે. નિસ્બતે આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યા આપો. તો કે નિસ્બતે શું વ્યાખ્યા આપી છે? તો કે સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે. આ ધ્યેય તે સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું છે. પ્રશ્ન નંબર 28 છે કે ગ્રામ પંચાયતના વિકાસાત્મક કાર્યો કયા કયા છે? તો કે સહકારી પ્રવૃત્તિને વેગ આપવો, નબળા વર્ગના લોકોના વિકાસ માટે વિશિષ્ટ પ્રબંધ કરવો, ગામના યુવાનો, મહિલાઓ, બાળકો વગેરેના વિકાસ માટે પ્રવૃત્તિઓ કરવી, ગામમાં મેળાઓ અને બજારની વ્યવસ્થા ઊભી કરવી વગેરે જેવા વિવિધ વિકાસાત્મક કાર્યો ગ્રામ પંચાયતને કરવાના હોય છે. તો ગ્રામ પંચાયતને કયા વિકાસાત્મક કાર્યો કરવાના કહે તો તમે આટલું લખી શકો છો. પ્રશ્ન 29 છે કે તાલુકા પંચાયતના પ્રમુખ કોણ બને છે? તો કે તાલુકાના બધા ગામડાના મતદારો સુધી ચૂંટણીમાં તાલુકા પંચાયતના સભ્યોને ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટી કાઢે છે. આ ચૂંટાયેલા સભ્યો તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટી કાઢે છે. TDOનું પૂરું નામ? તો કે તાલુકા વિકાસ અધિકારી, તાલુકા ડેવલપમેન્ટ અધિકારી. પછી કે DDOનું પૂરું નામ? તો કે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી એવું પણ આપણે કહી શકીએ. પ્રશ્ન 32 અપરાધ કોને કહેવાય? તો કે અપરાધ એટલે સમાજમાં રાજ્ય સત્તા દ્વારા અમલમાં મૂકવામાં આવેલા કાયદાઓનું ઉલ્લંઘન કરતું વર્તન હોય તેને અપરાધ કહેવામાં આવે છે. પ્રશ્ન 33 બાળ અપરાધી કોને કહેવાય છે? તો કે સામાન્ય રીતે 7 થી લઈને 18 વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતી વ્યક્તિના ગેરકાનૂની વર્તનને બાળ અપરાધ કહે છે અને આવું ગેરકાનૂની વર્તન કરનાર બાળકને બાળ અપરાધી કહેવામાં આવે છે. તો કે જે બાળકમાં ગણાય 7 વર્ષથી લઈને 18 વર્ષની અંદર આવતું હોય અને તે બાળક કોઈ ગુનો કરે ત્યારે તેને બાળ અપરાધી કહેવામાં આવે છે. પ્રશ્ન 34 બોસ્ટલ શાળાની સૌપ્રથમ સ્થાપના ક્યાં અને ક્યારે થઈ? તો કે 1902માં ઇંગ્લેન્ડના બોસ્ટલ નામના શહેરમાં થઈ હતી, એટલા માટે તેનું બોસ્ટલ શાળાઓ નામ આપવામાં આવ્યું છે. પ્રશ્ન 35 સામાજિક સમસ્યા ક્યારે ઉદ્ભવે છે? તો કે સમાજના સભ્યો જ્યારે તેમની પાસે રાખવામાં આવતી સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધ પ્રકારનું વર્તન કરે છે ત્યારે સામાજિક સમસ્યાઓ ઉદ્ભવે છે. તો કે સામાજિક સમસ્યાઓ ક્યારે ઉદ્ભવે? તો કે સમાજના સભ્યો જ્યારે તેમની પાસે રાખવામાં આવતી સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધ પ્રકારનું વર્તન કરે ત્યારે તેને સામાજિક સમસ્યાઓ ઉદ્ભવી તેવું કહી શકાય. પ્રશ્ન 36 કે કન્યા ભ્રૂણ હત્યા કોને કહેવાય? તો કે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે સોનોગ્રાફીની મદદથી ગર્ભમાં રહેલા બાળકની જાતિનું પરીક્ષણ થઈ શકે છે. ગર્ભમાં રહેલું બાળક જો કન્યા જાતિનું હોય અને તેવી માલુમ પડે તે ગર્ભપાત દ્વારા ભ્રૂણની હત્યા કરવામાં આવે છે અને કન્યા ભ્રૂણ હત્યા કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 37 છે કે ઉનર કિલિંગ કોને કહેવાય છે? તો કે મહિલા દ્વારા થયેલા કોઈ કાર્ય કે પ્રવૃત્તિના કારણે સમગ્ર પરિવારે પોતાનું ગૌરવ હણાયું હોય અથવા શરમજનક સ્થિતિમાં પડ્યું હોય તેવું અનુભવાય અને પરિવારના સભ્યો દ્વારા જ તે મહિલાની હત્યા કરવામાં આવે તે ઘટનાને ઓનર કિલિંગ કહેવામાં આવે છે. HIV શબ્દનો અર્થ શું? તો કે હ્યુમન ઇમ્યુનો ડિફિશિયન્સી વાયરસ. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 38 જેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવા વિભાગ 2 માટે પ્રશ્નો જોયા છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમને કાલના બોર્ડના પેપરમાં તમને આમાંથી જ પ્રશ્નો જોવા મળશે. તો આ દરેક પ્રશ્નોને તમે આપણી ટેલિગ્રામ ચેનલમાંથી વાંચી શકશો. બાકી આપણે મળી ફરી આવા જ કોઈક નવા વિડીયો સાથે, અને તમારે બીજા પણ સમાજશાસ્ત્રના વિડીયો જોવા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, તો એ વિડીયોને જોવાનું ભૂલશો નહીં. ફરી મળી નવા જ કોઈક વિડીયો સાથે, ત્યાં સુધી આવજો.